તાલુકાના ચોકડી ગામમાં પૂજ્ય ખીમદાસ બાપુનું સમાધિ સ્થાન આવેલું છે। ખીમદાસ બાપુએ 200 વર્ષ પહેલા જીવતા સમાધિ લીધી હતી। લોકવાયકા પ્રમાણે ખીમદાસ બાપુએ અનેક પરચા પૂર્યા છે। ચોકડી ગામમાં પ્રખ્યાત ચરમાળિયા દાદાનું મંદિર આવેલું છે। તે ખીમદાસ બાપુનું સ્વરૂપ માનવામાં આવે છે। અહીં દર અષાઢી બીજ તો ઉજવાય છે, પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખીમદાસ બાપુની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે જર્જરિત થતા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મસ્તંભ ઊભો કરવામાં આવ્યો। ધર્મસ્તંભ 51 ફૂટ ઊંચો પંચધાતુમાંથી બનાવવામાં આવ્યો છે। ધર્મસ્તંભ સાયલાની પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસ બાપુના હસ્તે વિધિવત રીતે ઊભો કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે દુર્ગાદાસ બાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન તથા ઉપદેશ આપ્યો હતો। ત્યારે ખીમદાસ બાપુની સમાધિસ્થાનના દર્શન માટે હજારોની સંખ્યામાં માનવ મહેરમણ ઉમટી પડ્યું હતું। આ સમયે ચોકડી ગામલોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો। शांतं शाश्वतं प्रमेयमनघं निर्वाण शान्तिप्रदं ब्रह्मा शंभु फणेन्द्र सेव्य मनीषां वेदांत वेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरु माया मनुष्यम हरे वंदे हम करुणाकरं रघुवरं श्री भूपाल चूड़ामणि। बोलो श्री रामचंद्र भगवान की। बोला બધા બેસી જાઓ, બોલા નીચે ભગવાન की। આજે સુંદર મજાના ગામની અંદર
આજે રામજી મંદિર ખીમદાસજી બાપુની સાનિધ્યને એના આશીર્વાદથી જ્યારે ધર્મધ્વજનું આજે સ્થાપન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જો આપણે પરમાત્માના નામની જય બોલવામાં જો પાછા રહીએ તો એને કોઈ આપણને સફળતા મળતી નથી. સફળતાનું એક જ નિશાન છે કે જોશથી બધા જય બોલો, આડી અવળી વાતો કરતા નહીં. કારણ કે આવા સુંદર મજાના બીજના સમયે જો આપણે હેલફેલ વાત કરીએ તો આપણને બધાને એનું પાપ લાગતું હોય છે. માટે જોશથી જય બોલો અને શાંતિ રાખો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ખીમદાસજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. હા, હવે બરોબર. દેવી ને દેવતાઓથી સુરક્ષિત આપણું આ ચોકડી ગામ, જે ગામ વચ્ચે સાક્ષાત અહીંયા ખીમદાસજી મહારાજ બિરાજમાન થઈ એમને સુંદર મજાની જીવત સમાધિ દ્વારા જ્યાં ભગવાન રામચંદ્રજીની પણ હાજરી હોય અને એની પણ આજે કૃપાથી અને ખીમદાસજી મહારાજની કોઈ કંઈ પણ આજે સંકલ્પ હશે જેનો પરિપૂર્ણ કરવા માટે સમગ્ર ગામ મળીને આજે સુંદર મજાના ધર્મ સ્તંભની સ્થાપના કરવા જઈ રહ્યા છે. બ્રાહ્મણોસ્ય મુખમાસેદ બાહુરાજન્યકૃતઃ. વિદ્વાન બ્રાહ્મણો આજે મંત્ર બોલી રહ્યા છે. હું જ્યારે સભાઓમાં જતો કોઈ પ્રતિષ્ઠા તે ખાતમુહૂર્તમાં દરેક વ્યક્તિઓને ગામડે ગામડે વાત કરતો હોય કે કોઈ પણ સુંદર એવું કામ કરવું હોય તો બ્રાહ્મણ ગુરુ નામ ગુરુ વિદ્વાન બ્રાહ્મણોની પાસે બોલાવી વૈદિક મંત્રો દ્વારા ખાતમુહૂર્ત કરાવો, પ્રતિષ્ઠા કરાવો કે લગ્ન કરાવો. પણ જ્યાં સુધી વિદ્વાન આજે વિદ્વત્તા ભર્યા મંત્રોનું ઉચ્ચારણ ન થાય ત્યાં સુધી આપણને કોઈ કામની સફળતા મળતી નથી. માટે હું આવ્યો ત્યારે અહીંયા સુંદર મજાના બ્રાહ્મણો આપણા વૈદિક મંત્રો બોલતા હતા. મને બધો ખ્યાલ આવે કે આ મંત્રો સત્ય ને સાચા બોલાઈ રહ્યા છે. કારણ કે આ બધા મંત્રો મને ભાવે. જ્યાં શાંતિ પાઠ ભાવે, શસ્ત્ર શીર્ષા પૂર્વકા એ સિવાયના તમામ મંત્રોનું મને જ્ઞાન છે. એટલા માટે હું કહું છું કે સુંદર એવા વિદ્વાન મંત્રો બોલાય ત્યાં આપણને કોઈ દિવસ કોઈ વિઘ્ન આવતું નથી અને સુંદર રીતે આપણો સંસાર પાર પડી જતો હોય. આવા પવિત્ર દિવસે માને કે અષાઢી બીજ, આજે તમે કચ્છ ભુજની અંદર જાઓ તો બીજનું આજે મોટા મોટું માતમ હોય, પરંતુ આજે સમગ્ર ગુજરાતની અંદર અષાઢી બીજ એટલે મોટા મોટી બીજ કહેવાય. ગામના મોટા મોટા વડીલો મારી પાસે આવ્યા ચોકડી થઈને, અમારા મનુભાઈ પણ સાથે અને એ વખત અમારા મિસ્ત્રી હસુભાઈ પણ સાથે. બધાએ મળીને નક્કી કર્યું કે બાપુ અમારા ગામની અંદર બીજના દિવસે ધર્મસ્તંભની સ્થાપના કરવાની છે અને આપે પધારવાનું છે. નહીં તો આજે મારે 2-3 કાર્યક્રમો છે પણ બધા 10 વાગ્યા પછીના. એટલે મેં કહ્યું પહેલું તમારું ચોકડી ગામ લઈશ અને પછી બીજો હું કાર્યક્રમમાં જઈશ. કારણ કે અહીં તો આપણી ટેલ પણ આવે છે અને એના મંદિરો સાથે અને ગામના તમામ સેવકો સાથેના આપણે ગુરુ શિષ્ય તરીકેના સંબંધો છે. વાલા ભાઈઓ, આજે સુંદર મજા ધર્મસ્તંભની સ્થાપના ઘણા આવા મંદિરોમાં હોય છે અને કરવી જોઈએ. કારણ કે જ્યાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં આવા ધર્મસ્તંભની સ્થાપના હોય ને તો ભલે કોઈકને ત્યાં કંઈક એવો પ્રસંગ બન્યો હોય, મંદિરે ન હોય તો પછી ધર્મસ્તંભના જે દર્શન કરી લઈએ ને તો આપણે ભગવાનના દર્શન કર્યા બરાબરનું જ ફળ મળતું હોય છે. કેટલા માણસો રામને પણ નથી માનતા, કેટલા માતાજીને પણ નથી માનતા અને કેટલાક શિવજીને પણ નથી માનતા, કેટલાક કૃષ્ણને પણ નથી માનતા. એવા આપણા ગુજરાત રાજ્યમાં એવા સાધુઓ છે, બધા વાતે નથી પણ એવા સંતો છે કે આ બધા એને કોઈને માને નહીં અને કહે છે કે અમારા જ ભગવાન આચા, અમારા જ ભગવાન તમને લેવા આવશે ને વૈકુંઠમાં લઈ જશે. આવા ધર્મનો પ્રચાર કરવા વાળાથી દૂર રહેજો. રામ બાપનો બાપ છે. રામ સિવાય મારું તમારું કલ્યાણ થઈ શકતું જ નથી. અને એક આપણા ગુરુ મહારાજ, દરેકને વંદન કરો. કોઈ પણ માતાજી હોય, કોઈ પણ દેવ હોય, એને થડે જઈને આજે તેને શ્રીફળ કે પ્રસાદી ધરાવો. પણ ઘરની અંદર આપણી કુળ દેવી અને આપણા ઈષ્ટદેવ ભગવાન રામના દીવાન અગરબત્તી થાય, ધૂપ ધુમાડા થાય. બાકી દરેક દેવોને આજે તમે પ્રસાદી ધરાવી શકો છો, નારિયેળ પણ ધરાવી શકો છો. માટે આવા સુંદર મજાનું રામજી મંદિર, એમાં આજે ખીમદાસજી મહારાજની ભલે નથી મારી તમારી વચ્ચે પંચભૌતિક શરીર દ્વારા, પરંતુ અલૌકિક દ્રષ્ટિએ અહીંયા સ્વયં સાક્ષાત બિરાજમાન બનેલા છે. એ આપણે બધાને જોઈ રહ્યા છે કે કોણ કોણ બધા સુંદર મજાના પ્રસંગમાં આવ્યા.
માટે વાલા ભાઈઓ, આવું સુંદર મજાનું ગામ તો બહુ મોટું. મને જ્યારે આવ્યો કે બાપુ થોડુંક જ દૂર છે ને આપણે પ્રતિષ્ઠા કરવા જવાનું છે ત્યાં, પણ હું જ્યારે ગાડી બેઠો સારું છે મને હલાવ્યો નહીં તો મારા કિલોમીટર ઓલા થાત. પણ ગાડીમાં સામાયો અને ગાડીમાં બેઠા સીધા એ પહોંચ્યા. તમારા દરેકને ખૂબ પ્રેમ ભક્તિ ભાવના જોઈને આ જગ્યા પ્રત્યેની જે તમારી લાગણી છે એ ખરેખર બહુ આનંદની વાત છે. ગામના સાધુ સંત બ્રાહ્મણને પહેલા આપજો. 10મો ભાગ પહેલા તમારા રામજી મંદિરનો કાઢવો, તમારા આજે કોઈ માતાજીનું મંદિરનું કાઢવું. સાધુ ને બ્રાહ્મણો ગામના દરેકને હાચવજો, પછી સાયલા મંદિરને વધે તો આપવાનું, પણ પહેલું આપણું ગામ પહેલા અને આપણા ગામના સાધુને બ્રાહ્મણો પહેલા. એને તમે જો દાન આપશો, તેના આશીર્વાદ મળશે તો આપણા ગામની સારા ગામની કન્યાઓ આપણા ગામમાં આવશે.